આજે આપણે યુનિટ 3 ના નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે શીખવા જઈ રહ્યા છે ભારતના ઇતિહાસના એક એવા મહાન પ્રતાપી રાજા જેની વીરતા અને એની ટેક માટે આજે પણ આપણે એને યાદ કરવા પડે એવા રાજસ્થાનના મેવાડ અને ચિત્તોડના રાજા ઉદયસિંહજીના પુત્ર અને જેને મહારાણા પ્રતાપના નામથી જાણીએ છીએ એવા મહારાણા પ્રતાપ વિશે આજે આપણે વાત કરવાની છે. તો એના વિશે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ના NCERT ના નવા અભ્યાસક્રમ મુજબ યુનિટ 3 મુઘલ શાસન અને એ શાસનમાં મુઘલો સામેના સંઘર્ષમાં જે રાજસ્થાનના રાજપૂત રાજાઓ હતા અને છત્રપતિ શિવાજી એવા બીજા વિડીયો આ ત્રીજા લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે એવા મહાન રાજા મહારાણા પ્રતાપ અને દુર્ગાદાસ રાઠોડ આ બે મહાન વ્યક્તિઓ વિશે ચર્ચા કરવાની છે. મિત્રો, આશા છે કે દ્રશ્ય શ્રાવ્ય જે કાંઈ ચિત્રોનું આપણે કલેક્શન કર્યું છે એના વિશે જે માહિતી એકત્રિત કરી છે તેમાં તમને રસ પણ પડશે, મજા પણ આવશે, સમજાશે પણ અને આપણે થોડુંક વધારે શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. પુસ્તકથી થોડુંક ઉપર ઉઠીને થોડુંક વધારે માહિતી એકત્રિત કરી છે તો જે પુસ્તકને લગતી માહિતી છે એટલી યાદ રહે તોય ઘણું. આશા છે કે આપણે આના વિશે શીખશું. વિદ્યાર્થી મિત્રો, મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ એક એવા પ્રતાપી રાજા, એવી વીરતાવાળા, એવા ટેકીલા માણસ કે જેને આજે પણ આપણે ગૌરવથી યાદ કરીએ. મહારાણા પ્રતાપનો જન્મ 1540માં થયો હતો, મૃત્યુ 1597. અહીંયા આપણે તારીખ પણ માહિતીમાં ભેગી કરી છે, જરૂરિયાત પડે તો એ પણ યાદ રાખી શકો મિત્રો. 9મી મે 1540 અને 19મી જાન્યુઆરી 1597 ના રોજ ઉદયપુરના મેવાડના સિસોદિયા રાજવંશના એ રાજા હતા. એનો જન્મ કુંભલગઢમાં થયો હતો. બરોબર, હાલ જે પાલી જિલ્લામાં આવેલું છે રાજસ્થાનમાં, એ કુંભલગઢમાં એનો જન્મ થયો હતો. એના વિશે આપણે આગળ ચર્ચા કરશું. એમના ઇતિહાસમાં એટલા માટે અમર થઈ ગયું કારણ રાજાઓ તો ઘણા બધા થઈ ગયા, પણ મહારાણા પ્રતાપને આજ પણ આપણે ગૌરવથી એટલા માટે યાદ કરીએ કે એણે પોતાની માતૃભૂમિ છે, બરાબર, એનો ત્યાગ ન કર્યો. એને કોઈને તાબામાં આવવા ન દીધી, કોઈના પગ તળે આવવા ન દીધી અને એને સ્વતંત્ર રાખવા માટે, એને સાર્વભૌમત્વ જાળવી રાખવા માટે, એને પોતાની માતૃભૂમિને બરોબર આઝાદ રાખવા માટે જિંદગીના અંતિમ શ્વાસ સુધી એ માણસ લડતો રહ્યો. એટલે એની વીરતા બતાવવા માટે, એ સખત પ્રતિજ્ઞા પાડવા માટે આજે પણ મહારાણા પ્રતાપ છે એનું નામ લેવામાં આવે છે. એમણે કેટલાય વર્ષ સુધી એ સમયે મોગલો સામે સંઘર્ષ કર્યો. ત્યારે મુઘલ સલ્તનત હતી દિલ્હીમાં, તેનો અકબર રાજા હતો. અકબરનું ધ્યાન હંમેશા રાજસ્થાનના ઘણા બધા પ્રાંતો ઉપર હતું, કારણ કે ત્યારે રાજપૂતો વચ્ચે આંતરિક જૂથવાદ હતો, બરાબર, આંતરિક લડાઈઓ હતી. અને આ લડાઈનો લાભ લઈ અને અકબરે મોટા ભાગનું રાજસ્થાન છે એમાં પોતે વર્ચસ્વ જમાવી દીધું હતું. પરંતુ ચિત્તોડના રાજા મહારાણા પ્રતાપ છે, એના સામ્રાજ્યને તોડવામાં, જીતવામાં એને નાકે દમ આવી ગયો અને એની સામે સતત સંઘર્ષ કરતો રહ્યો. પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા અને પાછું મેળવવા માટે અકબર સામે મહારાણા પ્રતાપે પોતાની જિંદગીના ઘણા વર્ષ છે એ ખર્ચી નાખ્યા. મહારાણા પ્રતાપ વિશે આપણે વિશેષતમ માહિતી મેળવવા જઈએ તો મહારાણા પ્રતાપ ઇન્સર્ટ તસવીરમાં દેખાય છે મિત્રો. 56ની છાતી વાળો, હાથમાં તલવાર, એનો ભાલો મિત્રો, એનો ભાલો 80 કિલોનો ભાલો હતો. એનું બખ્તર ને બધાનું વજન થઈને કુલ 180-90 કિલોનું વજન થતું. આવડો મોટો વજન લઈ અને યુદ્ધ કરવા માટે સજ્જ રહેતો એવા મહારાણા પ્રતાપ વિશે આજે વાત કરવાની છે. મહારાણા પ્રતાપ વિશે આપણે વાત કરીએ તો એનો શાસનકાળ કયો હતો? 1568 થી લઈ મિત્રો અને 1597 એનો મૃત્યુ સમય સુધી. મહારાણા પ્રતાપ છે એ 54માં છેલ્લે મૃત્યુ પામ્યો. 1568 થી 1597. જન્મ મે 9, 1540. હમણાં જ આપણે વાત કરી જેઠ સુદ ત્રીજ 9મી મે 1540 ના રોજ એનો જન્મ થયો હતો. જન્મ સ્થળ ક્યાં છે મિત્રો? તો કે કુંભલગઢ. કુંભલગઢ જૂની કચેરી પાલી રાજસ્થાનમાં એમનો જન્મ થયો હતો. ઉદયસિંહજી રાઠોડ બીજા છે
એના ઘરે એનો જન્મ થયો. અવસાન ક્યારે થયું, મૃત્યુ ક્યારે પામ્યા? જાન્યુઆરી 29 એટલે 29મી જાન્યુઆરી 1597 રોજ આપણા મહાન પ્રતાપી રાજા મહારાણા પ્રતાપ મૃત્યુ પામ્યા. પૂર્વગામી એટલે એના પહેલા કોણ હતું? બરોબર, એના રાજવંશમાં પહેલા તેના પિતા શ્રી મહારાણા ઉદયસિંહજી બીજા એના પૂર્વગામી રાજા હતા. એના વારસામાં એને આ ગાદી મળી હતી. વંશ અને ખાનદાન, પોતે સૂર્યવંશી હતા. કયા વંશી હતા? સૂર્યવંશી. ખાનદાન રાજપૂત, સિસોદિયા રાજપૂત વંશના એ હતા. પિતા, એના પિતાશ્રીનું નામ હતું મહારાણા ઉદયસિંહજી બીજા. ઉદયસિંહજી બીજા એના પિતાશ્રીનું નામ હતું. માતા મહારાણી જીવંતબાઈ, એની મમ્મીનું નામ હતું મહારાણી જીવંતબાઈ કુંવર. જીવંતબાઈ કુંવર એની માતાજીનું નામ હતું. માતાનું નામ. સંતાન 3 પુત્રો હતા અને 2 દીકરીઓ હતી. બરાબર. મહારાણા પ્રતાપનો જન્મ, એનો જન્મ ક્યાં થયો હતો? હમણાં ચર્ચા કરી મિત્રો, રાજસ્થાનના પાલી શહેરમાં થયો હતો. ક્યાં થયો હતો? જો દેખાય આ તસવીરમાં, એના જન્મ સ્થળ વિશેનું છે. બરોબર. એનો જન્મ રાજસ્થાનના કુંભલગઢ છે, પાલીગઢમાં આવેલો કુંભલગઢમાં થયો હતો. પાલી શહેરમાં કુંભલગઢમાં મહારાણા પ્રતાપ ઉદયસિંહજીના અને જીવંત કુંવરના ઘરમાં થયો હતો. કુંવરનો જન્મ થતા ખૂબ ખુશીની લહેર દોડી ઉઠી ઉદયસિંહના મહેલમાં. બરાબર. કેટલા ઇતિહાસકારોને એવું માનવું છે કે એનો જન્મ કુંભલગઢ એટલે હાલના રાજસમંદ જિલ્લામાં થયો હતો. રાજસમંદ અને પાલી વચ્ચે બહુ અંતર નથી, બંને બાજુમાં આવેલા છે. એટલે જિલ્લાના જે ભાગલા છે એના આધારે આજે કહી શકાય કે પાલી અથવા રાજસમંદ જિલ્લામાં એનો જે કુંભલગઢ છે એમાં એનો જન્મ થયો હતો. અહીંયા પેલી તસવીરમાં એના જન્મ સમયની જે ખુશી છે, બરોબર, એ તસવીરમાં દેખાય છે. અને બીજામાં એની માં છે, એની વીરતાના પાઠ શીખવે છે, એ તસવીરમાં દેખાય છે. મિત્રો, મહારાણા પ્રતાપનું બચપન. મહારાણા પ્રતાપ વીર યોદ્ધા હતા. બાળપણથી જ એની અંદર શૌર્યતા, ખુમારી, નિડરતા જેવા ગુણો હતા. મહારાણા પ્રતાપનું બાળપણ પિતાશ્રી ઉદયસિંહજી અને માતાશ્રી શ્રી જીવંતબાઈ, બરોબર, કુંવરના લાડ પ્યાર વચ્ચે પોતાના 3 ભાઈ અને બહેનો, પોતાના 2 ભાઈ અને બહેનો વચ્ચે વીત્યું હતું. પ્રતાપ અને હલ્દીઘાટીનું મેદાન. મહારાણા પ્રતાપની બાળપણ વિશેની વાત કરી. હવે આપણે ચર્ચા કરવાની છે મિત્રો એના પ્રતાપને વચ્ચે હલ્દીઘાટીનું મેદાન જેમાં યુદ્ધ થયું હતું. હલ્દીઘાટી ઇતિહાસના મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલા યુદ્ધ માટે પ્રસિદ્ધ છે. હલ્દીઘાટીનું નામ આવે એટલે આપણે પહેલું યાદ આવે. શું આવે? તો કે મહારાણા પ્રતાપ અને એની સાથે સાથે બીજું કોણ લડ્યું હતું? તો કે એની સામે અકબર. બરોબર. અકબર છે એ હલ્દીઘાટીના ઇતિહાસમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. હલ્દીઘાટી એટલા માટે કહેવામાં, હલ્દી એટલે હળદર, અને એ ઘાટી પહાડોથી ઘેરાયેલો એક ભાગ છે. અરવલ્લી પર્વતમાળાની વચ્ચે રાજસ્થાનમાં આવેલો છે. એ રાજસ્થાનની અંદર એકલિંગજીથી 18 કિલોમીટર દૂર છે મિત્રો. કેટલા કિલોમીટર દૂર છે? તો કે 18 કિલોમીટર દૂર છે. એકલિંગજી નામનું એક સ્થળ છે જ્યાં એકલિંગજી ભગવાનનું મંદિર આવેલું છે. 18 કિલોમીટર છેટું અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે એક ઘાટ માર્ગ છે. ઘાટ માર્ગ એટલે ચારે બાજુ પહાડીઓની વચ્ચે એક મોટું ઘાટ વાળું મેદાન પસાર થાય છે. આ ઘાટ રાજસમંદ અને પાલી જિલ્લાને એકબીજાને જોડે છે. આ ઘાટથી એક બાજુ પાલી જિલ્લો, એક બાજુ રાજસમંદ જિલ્લો. આ સ્થળ ઉદયપુર શહેરથી 40 કિલોમીટર છે. રાજસ્થાનનું મોટું શહેર ઉદયપુર, બરોબર, એમાં 40 કિલોમીટર એનાથી દૂર એવું આ શહેર આવેલું છે, જેને હલ્દી ઘાટીનું મેદાન કહેવામાં આવે. આ મેદાનની વચ્ચે મુઘલ સલ્તનતના અકબરનું મોટામાં મોટું સૈન્ય અને મહારાણા પ્રતાપ છે એનું સૈન્ય, બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. હાથી, ઘોડા, મુગલો પાસે તો હાથીઓનો પણ અંબાર હતો. બરોબર. મહારાણા પ્રતાપ છે એ પણ પોતાના ઘોડાને જ અહીંયા જો ઇન્સર્ટ તસવીરમાં દેખાય, હાથીનું બખ્તર માથે પહેરાવતા. એટલે પોતાના ઘોડાને હાથીથી કમ સમજતા નહીં, અને ઘોડો પણ ખરેખર હાથી જેવો જ હતો. મહારાણા પ્રતાપ છે એની તલવારમાં એટલી તાકાત હતી પોતાની બાજુમાં કે એણે એક યોદ્ધાને, તેના સેનાપતિને, અકબરના સેનાપતિને એક તલવારના એક જ ઝટકે ઊભો ચીરી નાખેલો. આ બરોબર. સાથે સાથે એણે છેક પોતાનો ઘોડો એટલો તાકાતવાળો એનો ચેતક ઘોડો હતો કે એના ડાબલા છેક હાથીના મસ્તક સુધી પહોંચાડીને ઉપર બેઠેલા સેનાપતિને અથવા તો સૈનિકને મારી શકવાની તાકાત ધરાવતા હતા. અહીંયા આપણે હલ્દી ઘાટીનું મેદાનની વાત કરીએ તો હલ્દી ઘાટીનું મેદાન હળદર જેવા પીળા રંગનું હતું. હલ્દી ઘાટી ઇતિહાસમાં મહારાણા પ્રતાપ
અને અકબર વચ્ચે થયેલા યુદ્ધ માટે જાણીતી છે. તે રાજસ્થાન રાજ્યના એકલિંગજી થી તમે વાત કરી એમ 18 કિલોમીટર દૂર છે. અકબર સામેનો સંઘર્ષ કેવો રહ્યો? તો કે ઈસવીસન 1579 થી 1585 સુધી પૂર્વમાં ઉત્તર પ્રદેશ તમે જાઓ, બંગાળ જાઓ, બિહાર જાઓ અને ગુજરાતના મોગલોનું જ્યાં જ્યાં શાસન હતું ત્યાં અકબર સામે વિદ્રોહ પેદા થયો. મોગલ સલ્તનત પ્રત્યે વિદ્રોહ પેદા થયો એટલે વિરોધ પેદા થયો. હવે પરિણામે અકબર એ આમાં જ ગૂંચવાયેલો રહ્યો. આ બધા વિદ્રોહને શમાવવામાં એવો ગૂંચવાયેલો રહ્યો અને આ સમય દરમિયાન મેવાડ પરથી મોગલોનો દબાવ ઘટી ગયો. કારણ કે ખબર પડી મહારાણા પ્રતાપને કે હવે અકબર છે એ વિદ્રોહ શમાવવાના ગૂંચવાડામાં છે અને એ સમય દરમિયાન એણે છાપામાર પદ્ધતિથી યુદ્ધ ચાલુ રાખ્યું. કોની સામે? તો કે મોગલો સામે. મોગલોની જેટલી ચોકીઓ હતી જેટલા ત્યાં છાપામાર પદ્ધતિથી એણે યુદ્ધ ચાલુ રાખ્યું અને મોગલોનું દબાણ ઘટી ગયું. આ તકનો લાભ ઉઠાવી મહારાણા પ્રતાપે 1585 મેવાડને આઝાદ કર્યું અને મેવાડની ધરતીએ આઝાદીનો શ્વાસ લીધો. ત્યાં સુધીનો પ્રણ હતું કે હું મેવાડને ગમે ત્યાં સુધી આઝાદ નહીં કરું, ત્યાં સુધી હું ખાટલા ઉપર સુઈશ નહીં, મતલબ હું જમીન ઉપર પથારી કરીને સુઈશ. પોતે જંગલમાં રેખડા પોતાના પરિવાર સાથે, એના બાળકો ભિખાર્યા, બરોબર, અને પોતાના સૈન્ય સાથે, પરંતુ એ ક્યારેય અકબરના હાથમાં આવ્યા નહીં અને અકબર સામે સતત લડતા રહ્યા. હવે વાત કરવાની છે ચેતક વિશે. ચેતક નામ સાંભળતા જ આપણે યાદ આવે. ચેતક એટલે એક એવો સફેદ અશ્વ. ચેતક મહારાણા પ્રતાપનો શ્વેત વર્ણી અશ્વ હતો, બરોબર. શ્વેત વર્ણી ઘોડા, શ્વેત વર્ણી એટલે સફેદ વર્ણનો મસ્ત એવો સરસ મજાનો ઘોડો હતો. ચેતક એક કાઠિયાવાડી નસ્લનો હતો. ગુજરાતી તરીકે અથવા કાઠિયાવાડી તરીકે આપણે ગૌરવ લીધા જેવું કે ચેતક છે એ કાઠિયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતક અને મહારાણા પ્રતાપ વિશેની ઘણી બધી લાગણીસભર બાબતો જોડાયેલી હતી. મહારાણા પ્રતાપ છે એ એના એક વફાદાર સાથી અથવા વફાદાર સૈનિકથી વિશેષ સમજતા હતા. મહારાણા પ્રતાપ છે એના યુદ્ધ દરમિયાન ચેતક છે એક સમજદાર સૈનિકની જેમ એને કામ આપતા હતા. એના પગના ઈશારે, એના આંખના ઈશારે, એના હાથના ઈશારે સમજી જતો ચેતક, બરોબર, કે કઈ રીતના અમારે યુદ્ધ કરવાનું છે. ઘણી વખત મહારાણા પ્રતાપ છે યુદ્ધમાં ઘેરાઈ જતા ત્યારે પણ તેણે એને બચાવેલા છે ચારે બાજુ દુશ્મનોથી. તો ચેતક છે એ છેક હાથીના મસ્તક સુધી પોતાના આગલા પગના ડાબલા પહોંચાડી દેતો. આટલો ટ્રેનેડ અથવા તો આટલો બધો એ પારંગત હતો યુદ્ધ કરવા માટે પણ, બરોબર. અને પોતે ઈશારામાં પોતે મહારાણા પ્રતાપ સમજી જતા. હલ્દી ઘાટીનું ભાઈ મિત્ર યુદ્ધ થયું, આપણે યાદ છે 18મી જૂન 1576 ના દિવસે, બરોબર. આ યુદ્ધમાં મહારાણા પ્રતાપ છે એને દુશ્મનોથી બચાવવા માટે તે એક ઊંચી ખીણને ઠપી, બરોબર, અને બહાર નીકળે ઠેકી જાય છે. મહારાણા પ્રતાપને બચાવી લે છે, બરોબર. પણ આમાં ચેતક ઘોડો છે માર્યો જાય છે, બરોબર. મહારાણા પ્રતાપને તે દિવસે બહુ દુઃખ થાય. એને પોતાનો એક અંગત સાથી, અંગત મિત્ર ગુમાવવાનું દુઃખ થાય અને ચેતક માટે એને પારાવાર દુઃખ થાય. અને ચેતક છે એ પોતાના માલિક એટલે મહારાણા પ્રતાપને વફાદાર રહી અને અંતિમ શ્વાસ સુધી એને મદદ કરે. મહારાણાની સેનાના એ મોગલોની ચોકીઓ પર છાપામાર પદ્ધતિથી યુદ્ધ ચાલુ રાખ્યું, બરોબર, કરી દીધા. અને તરત જ ઉદયપુર તો જીતી લીધું, મેવાડ જીતી લીધું, ચિત્તોડ, એવા 36 મહત્વપૂર્ણ સ્થાન હતા એ મહારાણા પ્રતાપે પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન ઉપર બેઠા ને એ સમયે જેટલો મેવાડ પર એનો અધિકાર હતો ને લગભગ એટલા જ જમીનના ભાગ પર એને પાછી સત્તા સ્થાપી દીધી. 12 વર્ષના સંઘર્ષ પછી અકબર એમાં કોઈ પરિવર્તન કરી શક્યો નહીં. 12 વર્ષ સુધી અકબર એની સામે લડતો રહ્યો. આમાં મહારાણા પ્રતાપ લાંબા ગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં છેલ્લે સફળ રહ્યા અને 12 વર્ષ સુધી એને પોતે મેવાડને મુક્ત કરવા માટે સતત પ્રયત્ન કર્યા. મહારાણા પ્રતાપે 12 વર્ષના યુદ્ધ દરમિયાન અથવા 12 વર્ષના સંઘર્ષ પછી મેવાડને એમણે કોના ઓલામાંથી મુક્ત કર્યો? તો કે મોગલ સલ્તનતના તાબામાંથી મુક્ત કર્યો. અને આ સમય એટલે મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો ભાઈ, કે ફરી મેવાડે આઝાદીનો શ્વાસ લીધો, આઝાદીની ઉષા જોઈ અને સ્વતંત્ર થયું. મહારાણા પ્રતાપનું અવસાન, મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઈસવીસન 1585 થયો મિત્રો, આપણે ખબર છે. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યને સુખ સાધનામાં જોડાઈ ગયા. પછી એમ થયું કે વાહ, બસ મેં હવે મારી માને અથવા મારી માતૃભૂમિને, બરોબર, મારી જે જમીન છે, મારું જે રાજ્ય છે એને મેં આઝાદ કરી દીધું. મારી માતાને મેં
સ્વતંત્રતાનો શ્વાસ લેવા માટે મુક્ત કરી દીધી અને સુખ સાધનામાં જોડાઈ ગયા. પણ દુર્ભાગ્ય લગભગ 11 વર્ષ પછી જ 1597 ની 19મી જાન્યુઆરીએ નવી રાજધાની ચાવંડ છે એ ચાવંડમાં એ મૃત્યુ પામ્યા. અને આવા મહાન પ્રતાપી રાજા છે એને આપણે અંતિમ ખોઈ નાખ્યા. મહારાણા પ્રતાપનું અવસાન. જ્યારે મહારાણા પ્રતાપ છે એના મૃત્યુના સમાચાર અકબરે સાંભળ્યા ને તો એની આંખોમાં પણ આંસુ આવી ગયા. કેમ? મહારાણા પ્રતાપ છે એ અકબર માટે જાની દુશ્મન સમાન હતા, બરોબર, પણ એ રિસ્પેક્ટ કરતો અકબર, મહારાણા પ્રતાપનો અકબર. શા માટે? અકબરને ખબર હતી કે આ એક પ્રતાપી સિસોદિયા વંશનો રાજપૂત રાજા એવો છે જેણે પોતાની માતૃભૂમિને મારા તાબે ન થવા દીધી અને પોતાના સમગ્ર પરિવાર, પોતાના સમગ્ર રાજ્ય, પોતાના સૈન્યને લઈ અને મારી સામે સતત સંઘર્ષ કર્યો અને જ્યાં સુધી આઝાદી ન મળે ત્યાં સુધી તે એની સામે ઝઝૂમતો રહ્યો. એટલે કહી શકાય કે ભાઈ મહારાણા પ્રતાપ છે એ ખરેખર એક મહાન યોદ્ધા છે અને આવા દુશ્મનને ગુમાવવો એ પણ આપણા માટે ખરેખર એક મોટું પેલું કહેવાય. મહારાણા પ્રતાપ છે એના વિશેના આપણે એટલું સાંભળ્યા પછી આપણે આ ગીત સાંભળવાનું મન થાય કે ભાઈ કેવો મહાન પ્રતાપી રાજા એ હતો અને કેવા સંઘર્ષમય દિવસોમાં એમણે આ યુદ્ધો જીતા. માર્ગ અસવો એ બોલ્યા ભાણના ભૂલી જાય એક હુકમ રે અઘડી નામે રે બીજો તેર પાઘડી નામે રે અકબરના એક હુકમ લાગે આમીના એક લીનો એક યારા ઘોરે. મિત્રો, આપણે વાત કરી સિસોદિયા રાજપૂત મહારાણા પ્રતાપ વિશે. હવે આપણે ચર્ચા કરવાની છે મિત્રો દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડને પણ મહારાણા પ્રતાપની સમકક્ષના વ્યક્તિ ગણવામાં આવે છે. જેમ અકબર સામે સતત બાર ઘણા વર્ષો સુધી મહારાણા પ્રતાપે સંઘર્ષ કર્યો મેવાડમાં તેને ચિત્તોડ માટે, દુર્ગાદાસે પણ પોતાના રાજ્યને ખરેખર આઝાદ રાખવા માટે ઔરંગઝેબ સામે, અકબરના પ્રપૌત્ર ઔરંગઝેબ સામે સતત સંઘર્ષ કરતો રહ્યો. દુર્ગાદાસ રાઠોડ માળવાના શાસક જસવંતસિંહના મંત્રી. દુર્ગાદાસ રાઠોડ કોણ હતા? તો કે માળવા, બરોબર, મધ્યપ્રદેશ, બરોબર. એના જસવંતસિંહના મંત્રી અશકરણના પુત્ર હતા. એની તુલના પણ રાણા પ્રતાપસિંહ સાથે કરવામાં આવે છે, બરોબર. એને પણ રાણા પ્રતાપસિંહ તરીકેના સમકાલીન તો ન કહી શકાય પણ એના સમકક્ષ ગણવામાં આવે કે એણે પણ પોતાની માતૃભૂમિને મોગલ સલ્તનતના પગ તળે દબાવવા ન દીધી, કચડાવવા ન દીધી અને આઝાદ રાખી. ઔરંગઝેબના સમયમાં તેણે તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું કે ઔરંગઝેબને કીધું કે હું મરી જઈશ, હું મારું માતૃભૂમિને તારા તાબામાં, તારા વર્ચસ્વ નીચે નહીં આવવા દઈ. એટલે પણ વીર દુર્ગાદાસનું નામ જાણીતું કહી શકાય. મિત્રો, આ પાઠની અંદર આજે આપણે જે ચર્ચા કરી એ કઈ ચર્ચા કરી? કઈ પથારી કરવી નાખી